નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચમાં પૂર, નર્મદા નદી 28 ફૂટની સપાટી સ્પર્શી 30 લોકોનું સ્થળાંતર। ડેમના 23 દરવાજામાંથી 4.6 લાખ ક્યુસેક પાણી છોડાતા રેવા ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ। મહત્તમ સપાટી 29 ફૂટ સુધી જાય તેવી શક્યતા। જિલ્લા વહીવટી તંત્રની સંભવિત પૂર પર ચાંપતી નજર। સાંજે નર્મદા ડેમની સપાટી વધીને 136.12 મીટર નોંધાઈ। શહેરનો કાંઠા વિસ્તાર સહિત 15 ગામોને કરાવ્યા સાબદા। ભરૂચમાં પૂર વચ્ચે મોસમનો સરેરાશ વરસાદ પણ 106% વટાવી ગયો। જિલ્લામાં 35 કલાકમાં મોસમની સરેરાશનો 13% વરસાદ વરસ્યો। શુક્રવારે સવારથી સાંજ સુધીમાં વાગરામાં 1.5 ઇંચ અને હાંસોટમાં 1 ઇંચ વરસાદ। ભરૂચ પોલીસ પૂરમાં જરૂર પડે સ્થળાંતર સાથે રાહત બચાવ માટે ખડે પગે। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ ગોલ્ડન બ્રિજે સ્થળ નિરીક્ષણ કર્યું। શનિવારે વિસર્જન સાથે નદી કિનારે બંદોબસ્ત સહિતની કામગીરી માટે જિલ્લા પોલીસ સજ્જ। ભરૂચ અને અંકલેશ્વરમાં ઈદે મિલાદના પર્વની દબદબાભેર ઉજવણી। જિલ્લામાં ઠેર ઠેર નીકળેલા જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા। લોહાણા જ્ઞાતિનું ગૌરવ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં ભરૂચની તનિષ્કા। ભરૂચની 11 વર્ષની તનિષ્કા રૂપારેલિયાનો ભારતમાં ડંકો। 1 મિનિટમાં 164 વખત મોસ્ટ સ્કીપ બોલ જમ્પ કરી જાપાનનો રેકોર્ડ તોડ્યો। ઇન્ડિયા બુકમાં નામ દર્જ થયા બાદ હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ માટે કર્યું એપ્લાય। વાડિયાના વટારિયા ગામે ફાર્મ હાઉસમાં જુગારની ક્લબ પર દરોડા। 6 જુગારી 10.89 લાખના મુદ્દામાલ સાથે જબ્બે। રોકડા 4.18 લાખ, 4 મોબાઈલ અને 1 કાર કબજે। ભરૂચમાં નર્મદા નદીએ તેની ભયજનક સપાટી વટાવી 28 ફૂટે વહેતી થતા 2 વર્ષ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ। નર્મદા ડેમના 23 દરવાજા ખોલી નદીમાં ઠલવાતા 4.6 લાખ ક્યુસેક પાણીના જથ્થાને લઈ શુક્રવારે ભરૂચમાં નર્મદા નદીએ ભયજનક સપાટી 24 ફૂટને વટાવી લીધી હતી। 2 વર્ષ બાદ ભરૂચમાં પૂરને લઈ કાંઠાના ગામોના લોકો અને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। વહીવટીતંત્ર દ્વારા પૂનમની ભરતી અને ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને લઈ ગોલ્ડન બ્રિજે નર્મદા નદી 29 ફૂટ સુધી જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી। નર્મદા નદીમાં પૂરને લઈ તમામ નદી કાંઠા ઘાટ વિસ્તારોમાં સલામતી અને શનિવારે ગણેશ વિસર્જનને લઈ પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો। પૂરના પાણી જોવા લોકો ઉમટવાનું શરૂ થઈ ગયા હતા, જેને પોલીસ દ્વારા કિનારેથી દૂર રાખવામાં આવી રહ્યા હતા। સાંજે 5 કલાકે ગોલ્ડન બ્રિજની સપાટી 27.62 ફૂટને સ્પર્શી ગઈ હતી। નર્મદા નદીના વધતા જળસ્તરને લઈ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા તમામ સ્ટાફને એલર્ટ કરી દેવાયો હતો। સંભવત પૂરની સ્થિતિમાં સ્થળાંતર, રાહત બચાવની કામગીરી માટે પ્રશાસન સજ્જ બની ગયું હતું। ગોલ્ડન બ્રિજની સપાટી 28 ફૂટે સ્પર્શતા ભરૂચ શહેરનો ગોલ્ડન બ્રિજ કાંઠાનો વિસ્તાર સાથે અંકલેશ્વર, ઝઘડિયા તાલુકાના કાંઠાના ગામો પ્રભાવિત થાય છે, જે 15 ગામોમાં જરૂર જણાય લોકો અને પશુઓનું સ્થળાંતર કરવાની તમામ કાર્યવાહી તંત્રએ આગોતરી કરી નાખી હતી। આ દરમિયાન સાંજે કસક વિસ્તારમાંથી 30 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। ભરૂચમાં હાલ શુક્રવારે સવારે 12 કલાકે નર્મદા નદીનું જળસ્તર 25.5 ને સ્પર્શ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણા સાહેબ પણ અહીંયા સ્થળ મુલાકાત લેવા માટે આવ્યા છે। ભરૂચમાં હાલ પૂરની કેવી પરિસ્થિતિ છે અને વહીવટીતંત્ર કેટલું સજ્જ છે એ બાબતે આપણે સરને પૂછીશું। સર, ભરૂચમાં હાલ શું સ્થિતિ છે? હાલમાં જેમ આપ જોઈ શકો છો 25.5 નું લેવલ છે અને ઇનફ્લો ઉપરવાસમાં સતત ચાલુ છે અને એના કારણે આઉટફ્લો પણ સતત ચાલુ છે। લગભગ 5 લાખ ક્યુસેક કરતાં વધારે પાણીનો આઉટફ્લો થઈ રહ્યો છે અને એના કારણે સપાટી વધી રહી છે। 27 ફીટની સપાટી સુધી આપણે આપણને વાંધો નહીં આવે, પરંતુ એને ક્રોસ કરતાં આપણે ઇવેક્યુએશન સ્ટાર્ટ કરવું પડે। હાલમાં નગરપાલિકાની ટીમો અને જે વહીવટીતંત્રની ટીમો છે, મામલતદારશ્રી, એસડીએમશ્રી, એ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતત એલર્ટ કરી રહ્યા છે અને જેવું સપાટીને ક્રોસ કરી એટલે તરત જ આપણે ઇવેક્યુએશન કરાવીશું। એ ઉપરાંત જે રજાઓનો માહોલ છે એમાં મોટા પ્રમાણમાં સહેલાણી એટલે જે નાગરિકો એ પણ આ વિસ્તારમાં આવે છે, તો આ વિસ્તારને પણ થોડું રિસ્ટ્રિક્ટ કરવાના પગલાં લેવાના થાય છે। એટલે હાલમાં તંત્ર સજ્જ છે। હાલમાં કોઈ એવી પરિસ્થિતિ નથી કે પેનિક થવું પડે, પરંતુ જો સપાટી વધે તો આપણે તરત જ તેના પગલાં લેવા પડે તકેદારીના અને ઇવેક્યુએશન સ્ટાર્ટ કરવું પડે। સર, આવતીકાલે ગણેશ વિસર્જન છે, તો ગણેશ આયોજકોને આ વહીવટીતંત્ર તરફથી શું કહેવા માંગશો? બિલકુલ, નદીમાં આપ જોઈ શકો છો બંને કાંઠે નદી વહી રહી છે અને ખૂબ પાણીનો ઇનફ્લો છે અને એના કારણે મહત્તમ લોકો
જે કુંડ બનાવ્યા છે આપણે એમાં જ જો વિસર્જન કરે તો એના કારણે નદીમાં કોઈ એવો બનાવ બનવાની શક્યતાઓને આપણે નકારી શકીએ. ભાડભૂત ખાતે પણ આપણે વિશેષ વ્યવસ્થાઓ કરવાના છીએ, પરંતુ જે કૃત્રિમ કુંડ બનાવ્યા છે ત્યાં જો વધુમાં વધુ માત્રામાં વિસર્જન થાય તો વહીવટીતંત્રને પણ મદદ મળે અને કોઈ અનિચ્છનીય જે બનાવ બનવાના હોય ને આપણે અવોઇડ કરી શકીએ. જી ચોક્કસ દર્શક મિત્રો, તો વહીવટીતંત્રનો પણ એક જ સંદેશ છે, ઘરમાં રહો, સુરક્ષિત રહો. અને ગણેશ આયોજકોને પણ એક જ વિનંતી કરવામાં આવી છે કે જે કૃત્રિમ કુંડ વહીવટીતંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે તેનો જ ઉપયોગ કરવો અને એમાં જ ગણેશ વિસર્જન કરવું. કેમેરામેન ધર્મેશ પાટણવાડિયા સાથે વિકી જોશી સાથે હું જીગર દવે, ચેનલ નર્મદા, ભરૂચ. આજરોજ તારીખ 5મી સપ્ટેમ્બર ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીના ફ્લડનું નિરીક્ષણ તંત્ર દ્વારા કરી રહ્યા છીએ. હાલ ગોલ્ડન બ્રિજ પાસેના માર્કિંગમાં નર્મદા નદી 28 ફીટની ઊંચાઈએ વહી રહી છે. ભરૂચ જિલ્લાના તમામ નદી કિનારાના ગામોને લોકોને સાવધ રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે. નદી કિનારે બિનજરૂરી લોકો ન જાય અને કુતૂહલવશ પણ પોતાનું જીવન કોઈ જોખમમાં ન મૂકે એના માટેની વહીવટીતંત્ર તરફથી ખાસ અપીલ કરવામાં આવે છે. અને હાલ સરદાર સરોવર ડેમમાંથી આઉટફ્લો પણ થોડો ઓછો કરવામાં આવ્યો છે. 4.5 લાખ ક્યુસેકમાંથી 4 લાખ ક્યુસેક કરવામાં આવ્યો છે. એટલે અત્યારે દેખાય છે એ આપણે હાઈએસ્ટ પોઈન્ટ ગણી શકીએ. હવે ધીમે ધીમે પાણીનું લેવલ ઘટશે. ભરૂચ શહેર અને જિલ્લામાં આકાશી અને ઉપરવાસમાં બંને તરફથી આફત વચ્ચે મોસમનો સરેરાશ 106% વરસાદ વરસી ગયો. ભાદરવો ભરપૂર બનવા સાથે છેલ્લા 2 દિવસથી ભરૂચ શહેર અને જિલ્લામાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. 2 દિવસમાં જ ભરૂચ જિલ્લામાં મોસમની કુલ સરેરાશનો 13% જેટલો વરસાદ ખાબકી ગયો છે. આ સાથે જિલ્લામાં સિઝનની કુલ સરેરાશનો 106.83% વરસાદ અત્યાર સુધી નોંધાઈ ગયો છે. શુક્રવારે સંકે 4 વાગ્યા સુધીમાં સૌથી વધુ વાગરામાં 39 મિલીમીટર, હાંસોટમાં 20, ઝઘડિયા 15 મિલીમીટર, નેત્રંગ અને આમોદમાં 12 મિલીમીટર, ભરૂચમાં 9 મિલીમીટર, જંબુસરમાં 8 મિલીમીટર તો અંકલેશ્વર અને વાલિયામાં 5 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. ભરૂચમાં નર્મદા નદીમાં પૂર વચ્ચે જિલ્લા પોલીસ તંત્ર ગણેશ વિસર્જન અને જરૂર પડે રાહત બચાવની બેવડી કામગીરી નિભાવવા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની આગેવાનીમાં સજ્જ. નર્મદા નદીમાં પૂરનું સંકટ આગળ વધી રહ્યું છે. નર્મદા મૈયા તેમનું નયનરમ્ય સ્વરૂપ છોડી રેવાના રુદ્ર રૂપ તરફ આગળ વધી રહ્યા છે. જ્યારે જિલ્લા પોલીસ તંત્ર પણ પૂરની આ સ્થિતિમાં એસપી અક્ષયરાજ મકવાણાની આગેવાનીમાં એક્શન મોડમાં આવી ગયું છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ ગોલ્ડન બ્રિજ ખાતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જરૂર પડે સ્થળાંતરની કામગીરી ઉદ્ભવે તો પોલીસ તંત્ર સાથે જોડાશે. નર્મદામાં પૂરની પરિસ્થિતિ વચ્ચે રાહત બચાવમાં કાર્યરત રહેવા જિલ્લા પોલીસ સજ્જ બની છે. વધુમાં શનિવારે ગણેશ વિસર્જન હોય, વિસર્જન સ્થળો, નદી કિનારે અને ઘાટ ઉપર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે. જિલ્લામાં પોલીસ પેટ્રોલિંગ બંદોબસ્ત વચ્ચે પૂર અને વિસર્જનમાં પોલીસ તંત્ર ખડે પગે ફરજ બજાવશે. હાલમાં વિઝિટ પાછળનો ઉદ્દેશ્ય એ છે કે હાલમાં જેની સપાટી વધે તો લોકોને કઈ રીતે સ્થળાંતરિત કરી શકાય, બીજે ક્યાં મૂકી શકાય. પરંતુ હાલમાં જે પરિસ્થિતિ જોતાં સંપૂર્ણપણે કાબુ છે. ઉપરવાસમાં બી જે છે એ પરિસ્થિતિમાં પાણીની આવક જે છે એ કંટ્રોલ છે, જેથી કરીને કોઈ સંજોગોમાં સપાટી જે છે એ વધારે વધે હાલમાં એવું નથી લાગી રહ્યું. છતાંય જો વરસે વધારે વરસે અને સપાટી વધે છે તો તાત્કાલિક જ અમારું પોલીસ તંત્ર અને રેવન્યુ તંત્ર જે સાબતું છે અને લોકોને સૂચના આપી અને કોઈપણ પ્રકારના પગલાં ભરાય એ પ્રકારની પોલીસની અને તંત્રની તૈયારીઓ છે. ભરૂચ અને અંકલેશ્વરમાં ઈદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. ભરૂચ અને અંકલેશ્વરમાં ઈદે મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારથી ગલી અને મહોલ્લામાં નાના બાળકો અને મોટાઓએ જુલુસ કાઢી ઈદે મિલાદના પર્વની ઉજવણી કરી. સાથે જ શરબત સહિતની ખાણીપીણીની ચીજો અને બાળકોને શૈક્ષણિક સાધનોનું પણ વિતરણ કરાયું. ઈદે મિલાદનું જુલુસ હઝરત મોહમ્મદ સાહેબના બાલ મુબારક સાથે દુરૂદ સલામ પડતા પડતા નીકળ્યું હતું. આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઠેર ઠેર શરબત પાણી તેમજ નિયાઝનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદના જન્મદિવસની ઉજવણી શહેર અને જિલ્લામાં ધામધૂમપૂર્વક સંપન્ન થઈ હતી.
આજ રોજ 1500માં 10મી ઈદે મિલાદુન નબીના મોકા પર ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી ઈદે મિલાદુન કમિટી તરફથી આજે તારીખ 5/9/2025 અને શુક્રવારના રોજ હજારોની સંખ્યામાં જુલુસમાં લોકો જોડાયેલા છે। આ જુલુસ બિલકુલ શાંતિપ્રિય બાયપાસ ચોકડીથી વેલફેર હોસ્પિટલ, શિફા, એપીએમસી માર્કેટ, મોહમ્મદપુરા અને સંતોષે પૂરો થશે। આ જુલુસમાં હજારોની સંખ્યામાં હકીકતમંદો જોડાયેલા છે। આ સાથે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટર, મામલતદાર, એસપી, ડીવાયએસપી, બી ડિવિઝન પોલીસ દ્વારા સુંદર એવી ટ્રાફિકની વ્યવસ્થા કરેલી છે। તમામ પ્રકારની પોલીસ પણ અહીંયા હાજર છે અને હજારોની સંખ્યામાં મુસ્લિમ અકીદતમંદો 1500માં ઈદે મિલાદુન જુલુસમાં બિલકુલ શાંતિપ્રિય ઇખલાસથી આવેલા છે। ભરૂચની ધોરણ 5માં અભ્યાસ કરતી તનિષ્કા રૂપારેલિયા ઇન્ડિયા બુકમાં પોતાનું નામ અંકિત કર્યું। ભરૂચની આદિત્ય બિરલા સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતી તનિષ્કા રૂપારેલિયાએ મોસ્ટ સ્કીપ બોલ જમ્પમાં તેના નામે રેકોર્ડ સ્થાપિત કર્યો છે। તનિષ્કાના પિતા વિજયભાઈ બિરલા કોપરમાં નોકરી કરે છે, જ્યારે માતા કિંજલબેન ગૃહિણી છે। તેઓ દીકરીને છેલ્લા 3 વર્ષથી મોસ્ટ સ્કીપ બોલ જમ્પની પ્રેક્ટિસ કરાવતા હતા। અંડર 16માં દુનિયામાં આ રેકોર્ડ જાપાનના નામે અગાઉ હતો। જાપાનની સ્પર્ધકે 1 મિનિટમાં 142 વખત મોસ્ટ સ્કીપ બોલ જમ્પ કર્યું હતું, જ્યારે ભરૂચની તનિષ્કાએ 1 મિનિટમાં 164 વખત કરી તોડી નાખ્યું છે। તનિષ્કાએ આ રેકોર્ડ બદલ ઇન્ડિયા બુકમાં પોતાનું નામ નોંધાવી દીધું છે। હવે વર્લ્ડ રેકોર્ડ તેના નામે કરવા ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં એપ્લાય કરવામાં આવ્યું છે। લોહાણા જ્ઞાતિનું ગૌરવ વધારવા સાથે ભરૂચની તનિષ્કાએ દેશભરમાં જિલ્લાનું નામ ગુંજતું કરી દીધું છે। મારું નામ તનિષ્કા વિજય રૂપારેલિયા છે। હું ધ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ભરૂચમાં 5th સ્ટાન્ડર્ડમાં ભણું છું। મારો રેકોર્ડ છે મોસ્ટ સ્કીપ બોલ જમ્પ્સ ઇન 1 મિનિટ, જે મેં 164 વખત કર્યું છે અને જે જાપાનનો જૂનો રેકોર્ડ હતો એ 142નો છે 1 મિનિટમાં અડલ્ટ કેટેગરી। મારું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં આવી ગયું છે અને ધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમે અપ્લાય કર્યું છે। આ ઇન્ડિયાનો ફર્સ્ટ રેકોર્ડ છે અને વર્લ્ડમાં અંડર 16નો ફર્સ્ટ રેકોર્ડ છે। આના માટે અમે છેલ્લા 3 વર્ષથી બહુ મહેનત કરતા હતા। હું કિંજલ રૂપારેલિયા, તનિષ્કા રૂપારેલિયાની મધર છું। મારી ડોટરે ઇન્ડિયાઝ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે, જે મોસ્ટ સ્કીપ જમ્પ બોલ છે। 1 મિનિટમાં એને 164 વાર કર્યું છે અને એને ગિનિસ બુકમાં પણ અપ્લાય કરેલું છે। આ રેકોર્ડ છે જે જાપાનનો છે, 142 વખત 1 મિનિટમાં કર્યું છે। મારી ડોટરે જે રેકોર્ડ કર્યો છે એ ઇન્ડિયાનો ફર્સ્ટ અટેમ્પ્ટ છે અને પૂરા વર્લ્ડમાં અંડર 16નું ફર્સ્ટ અટેમ્પ્ટ છે। અમે છેલ્લા 3 વર્ષથી આના માટે મહેનત કરતા હતા અને ધીમે ધીમે હવે મારું એ અચીવ પૂરું થયું છે। ભરૂચ એલસીબી વાલિયાના વટારિયા ગામે ફાર્મ હાઉસમાં ચાલતી જુગારની ક્લબ ઉપર દરોડા પાડી 6 જુગારીઓને 10.88 લાખના મુદ્દામાલ સાથે પકડ્યા। ભરૂચ એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી। પીએસઆઈ આર કે ટોરાણી ટીમ સાથે વાલિયામાં પેટ્રોલિંગમાં હતા। વટારિયા ગામમાં ફતેહસિંહ ચિમનભાઈ વસાવા ખેતરમાં પોતાના ફાર્મ હાઉસમાં ઘણા બધા માણસો બહારથી બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમી મળી હતી। વટારિયા ગામના ખેતરમાં ફતેહસિંહ વસાવાના ફાર્મ હાઉસ ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો। જુગારની રેડમાં આરોપીની અંગ ઝડતીમાં અને દાવ પરથી રોકડા 4.18 લાખ કબજે કરાયા હતા। સાથે 4 મોબાઈલ અને 1 કાર મળી 10.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। જુગાર ધારા હેઠળ ફતેહસિંહ, ડીવીએસ વસાવા, અશ્વજીતસિંહ રાઠોડ, મુકેશભાઈ, જયપાલસિંહ સિકલીગર અને મેહુલ દવેની ધરપકડ કરાઈ હતી, જ્યારે દિનેશ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરાયો હતો। અંકલેશ્વર તાલુકાને કાંઠાના લોકોને નર્મદાના વધતા જળસ્તરને સાવચેત રહેવા એસડીએમનું સૂચન। નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિને લઈ અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાએ ગોલ્ડન બ્રિજ ખાતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું। તે 27-28 ફૂટ સુધી સ્થળાંતરની સ્થિતિ નહીં ઉદ્ભવેનું કહ્યું હતું અને જરૂર પડે સ્થળાંતર માટે તંત્ર તૈયાર હોવાનું જણાવ્યું હતું। સાથે શેલ્ટર હાઉસ પણ તૈયાર હોવાની માહિતી આપી હતી। તમામ તંત્ર એલર્ટ હોવાનું અને રજાઓ રદ કરી હેડક્વાર્ટર્સ નહીં છોડવાના આદેશો પણ નર્મદામાં પૂરને લઈ જારી કર્યા હોવાની વિગતો આપી હતી। હાલ નર્મદા નદીમાં ગોલ્ડન બ્રિજ પરની સપાટી જોઈએ તો 26 ફૂટને સપાટી સાથે પાણી વહી રહ્યું છે, જેને અનુલક્ષીને વહીવટીતંત્ર દ્વારા સૌને એલર્ટ કરવામાં આવેલા છે અને કિનારાના ગામડાઓ સરફુદ્દીન, બોરભાઠા, ખાલપિયા આ ગામો સૌથી પહેલાં પાણીને અફેક્ટ કરતા વિસ્તારોમાં આવે છે। તો આ વિસ્તારના ગામોને
મામલતદાર, વહીવટીતંત્ર, પંચાયત તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા સૌને એલર્ટ પર રખાયા છે અને સૌ અધિકારીઓને હેડક્વાર્ટર પર હાજર રખાયા છે. તો આગામી સમયમાં જો પાણીની સપાટી વધે તો તંત્ર દ્વારા સૌને સ્થળાંતર માટે જાણ કરવામાં આવશે. હાલની પરિસ્થિતિ જોતાં સ્થળાંતરનો કોઈ પ્રશ્ન નથી, છતાં પણ તંત્ર સજાગ અને એલર્ટ મોડ પર છે. ભરૂચની પાયોનિયર હાઈસ્કૂલ નજીક ચોકસી બિલ્ડિંગ ભારે વરસાદમાં ધરાશાયી. ભરૂચ શહેરમાં ભારે વરસાદ દરમિયાન પાયોનિયર હાઈસ્કૂલ નજીક આવેલી જૂની ચોકસી બિલ્ડિંગ આજે અચાનક ધરાશાયી થઈ ગઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી અને અનેક વખત નગરપાલિકા પાસે રજૂઆત કરવામાં આવી હતી કે બિલ્ડિંગ ઉતારી દેવી જોઈએ, પરંતુ સત્તાધીશો દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નહોતા. બિલ્ડિંગ ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને નજીકના મકાનોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો. સ્થાનિકોએ નગરપાલિકાની કામગીરી ઉપર તીવ્ર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે જો સમયસર પગલાં લેવામાં આવ્યા હોત તો આ મોટી દુર્ઘટના ટળી હોત. નગરપાલિકા દ્વારા હવે સ્થળ ઉપર કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મારું નામ નૂર મોહમ્મદ ગુલામચંદ ગરીબા, પોસ્ટ ઓફિસ પાસે આ ચોકસી બિલ્ડિંગ છે, પાયોનિયર હાઈસ્કૂલ. એ બધી ધરાશાયી થઈ ગઈ છે, પડે છે ને આવતા જતાં કોઈ પબ્લિકને બી નુકસાન થાય એવું છે, કોઈ મનની જાનહાનિ થાય એવું છે. અને આ ગલીમાં બધો રસ્તો ચોકઅપ થઈ ગયો છે. અહીં દરગાહ પર લોકો જાય છે, મસ્જિદમાં જાય છે, કેવી રીતે જવા આવવાનું? આ હજી બહુ ટાઈમથી નોટિસ આપેલી છે, કોઈ કામ કરતું નથી. ભાજપ ઉપાધ્યક્ષ દિવેશ પટેલે જન્મદિવસની ઘરના વડીલો વિદ્યાર્થીઓને પાંજરાપોળમાં ઉજવણી કરી. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ દિવેશ પટેલ સમાજ અને જરૂરિયાતમંદોને મદદરૂપ સેવા કાર્યો કરતા રહે છે. આજે દિવેશ પટેલનો જન્મદિવસ હતો. જન્મદિવસે પણ તેમણે સમાજ ઉપયોગી કાર્યો કરી સેવાની સુવાસ ફેલાવી હતી. પ્રભુ દર્શન અને પૂજનથી આજે તેઓએ દિવસની શરૂઆત કરી હતી. જન્મદિવસ નિમિત્તે કસક વડીલોના ઘર ખાતે વૃદ્ધોને તેમના હાથે ભોજન પીરસી જમાડ્યા હતા. વૃદ્ધોના જન્મદિવસે આશીષ મેળવ્યા બાદ તેઓ પાંજરાપોળ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ગાય માતાનું પૂજન કર્યું હતું. તેમના મિત્ર મંડળના મિતેશ રાણા, પંકજ મણકર, મનીષ પરમાર, દિનેશ મિસ્ત્રી, મુકેશભાઈ તેમજ તેમના પુત્ર આદિત્યના હસ્તે કુકરવાડા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના 55 બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કર્યું હતું. દિવસભર દિવેશભાઈ પટેલ પર જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ વહેતો રહ્યો હતો. ભરૂચના રાધાકૃષ્ણ યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવમાં ગણેશ આરતી અને 56 ભોગના કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના રાધાકૃષ્ણ યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવમાં ગણેશ આરતી અને 56 ભોગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, પાલિકાના ઉપપ્રમુખ અક્ષય પટેલ, બિલ્ડર કમલેશ પટેલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ભગવાન શ્રીજીની આરતી ઉતારી હતી અને 56 ભોગનો લાભ લીધો હતો, જ્યારે સોસાયટીમાં ભક્તો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. पहले जो पूजनीय प्रथम जो वंदनीय ऐसे देवता की करें वंदना. भजो रे भजो गजानना, गावो रे गावो गजवंदना. भजो रे भजो गजानना, गावो रे गावो गजवंदना. યુવક મંડળના તમામ અહીંયા બેઠેલા તમામ બહેનો, નાના ભૂલકાઓ અને ખાસ અહીંયાનું યુવક મંડળ, અહીંયા શ્રેષ્ઠી એવા શ્રી અક્ષયભાઈ, શ્રી કમલેશભાઈ, તમામ મીડિયાના મિત્રો, જ્યાં અહીંયા હાજર છે તમામ વડીલો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે મને મોકો આપ્યો કે હું અહીંયા આવી અને ગણપતિજીની આરતી ઉતારી શકું. આજરોજ પ્રાથમિક શાળા અમલેશ્વર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિની આરતી ઉતારી પ્રસાદ વહેંચી શોભાયાત્રા કાઢી શાળામાં બનાવેલા કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું, જેમાં તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઉત્સાહભેર જોડાયા.
આમોદમાંથી શ્રીલંકા અને ઝિમ્બાબ્વે T20 મેચમાં સટ્ટો રમતા એક જબ્બે 2 વોન્ટેડ. ભરૂચ LCBનો સ્ટાફ આમોદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. જંબુસરના સલીમ બશીર શેખ જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી. આમોદ સમા હોટલ નજીક રોડ ઉપરથી તેને પકડી પાડ્યો હતો. તે પોતાના મોબાઈલમાં શ્રીલંકા ઝિમ્બાબ્વે T20 મેચમાં જુગાર રમતા ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી રોકડા, મોબાઈલ મળી કુલ 21,000નો મુદ્દામાલ કબજે લઈ ધરપકડ કરાઈ હતી. સાથે ડભોઈના મુરાદ અને માસ રોડના અંકિત નામના શખ્સને વોન્ટેડ જાહેર કરાયા હતા. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા તારીખ 5મી સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીના જન્મદિને સન્માનીય સરાહના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. શિક્ષક દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ શાહ, ઉપપ્રમુખ હરીશભાઈ જોશી, મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પંચાલ અને ટ્રસ્ટ મંડળ અને સ્વામી પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યો હતો. દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરાયો. HVEM ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા દ્વારા સ્વાગત પરિચય કરાવવામાં આવ્યો. ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ શાહને તેમના દીર્ઘકાલીન માર્ગદર્શન, અવિરત સેવા અને ટ્રસ્ટ દ્વારા કાર્યરત શાળાના સર્વાંગી વિકાસ માટે તેમણે આપેલા અમૂલ્ય યોગદાન બદલ શાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સુવર્ણ અવસરે ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશ જોશી દ્વારા શાબ્દિક લાગણીઓનો અભિષેક કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટના મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પંચાલ, ટ્રસ્ટી અશોક પંજવાણી અને શાળાના પૂર્વ શિક્ષક વિરલ શાહ દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભૂપેન્દ્રભાઈ શાહના પરિજનોએ પણ લાગણીઓની અભિવ્યક્તિ કરી હતી. ટ્રસ્ટ મંડળ દ્વારા સ્વામી વિવેકાનંદ શાળાના 25 વર્ષોથી અવિરત સેવા આપી રહેલા શિક્ષકશ્રીઓને અને શાળામાંથી નિવૃત્ત પામેલા શિક્ષકશ્રી અને વહીવટી કર્મચારીનું પણ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. વિશેષ આમંત્રિત તૃપ્તિબેન અલમોલા દ્વારા શાળાના શિક્ષકગણને શિક્ષક ધર્મ અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આજરોજ તાલુકા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહનું આયોજન કરાયું. ભરૂચની જેપી કોલેજ ખાતે ભરૂચ તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2025નું આયોજન કરવામાં આવ્યું. જેમાં જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તાલુકા અને જિલ્લા કક્ષાએ પસંદ થયેલ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શ્રેષ્ઠ શિક્ષકો તથા BRC કોઓર્ડિનેટરને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા. આ સાથે જિલ્લાના બોર્ડની પરીક્ષાઓમાં છેલ્લા 4 વર્ષથી સતત 100% પરિણામ મેળવનાર પ્રતિભાશાળી શિક્ષકોનું પ્રશસ્તિપત્રથી સન્માન અને GSQAS સર્વેક્ષણમાં A+ ગ્રેડ મેળવનાર શાળાઓનું પ્રશસ્તિપત્રથી સન્માન કરવામાં આવ્યું. આજે મારા શિક્ષકોને એપ્રિશિએશન આપવાનો દિવસ છે. મારા એવા શિક્ષકોને સન્માનવાનો દિવસ છે જે શિક્ષકો સવારે ઉઠે છે, પોતાના મનના અરીસામાં જુએ છે, ઝાંકે છે અને નિર્ણય કરે છે રોજ કે મારો આજનો દિવસ મારો અને મારા બાળકોનો ગઈકાલ કરતાં હું વધારે બહેતર બનાવીશ. અને એવા શિક્ષકોને સન્માનવાનો આજનો દિવસ છે. નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ જાડેશ્વર ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક તથા જાણીતા સામાજિક ઉદ્યમી નીતિન ટેલર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી ભાષણ આપ્યું અને પોતાના જીવન પ્રસંગો તથા શિક્ષકોના માર્ગદર્શનનું મહત્વ સમજાવ્યું. કાર્યક્રમ દરમિયાન કોલેજ ઇન્ચાર્જ ડોક્ટર ચેતના મકવાણા તેમજ અન્ય ફેકલ્ટી તથા સ્ટાફ પણ મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ શિક્ષક દિનના અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ગીત સંગીત તથા રમતોનું આયોજન કરીને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવ્યો હતો. અંકલેશ્વર ફિલાન્થ્રોપિક સોસાયટી દ્વારા શ્રી રાજારામ સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટના આર્થિક સહયોગથી નિવૃત્ત શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નિવૃત્ત થયેલા શિક્ષકોના યોગદાનને માન આપતા તેમનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી ડોક્ટર જિજ્ઞાસા ઓઝા સહિત મહાનુભાવોમાં શિવરામ અગ્રવાલ, વિમલ જેઠવા, NK નાવડિયાજી સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. शिक्षक केवल एक पुस्तक ज्ञान तक नहीं देता, बल्कि अपने आचरण, संस्कार से पीढ़ियों को गढ़ता है. निवृत्त हो रहे हमारे सम्मानित शिक्षक महोदय महोदया में अपने अध्ययन काल में केवल शिक्षा ही नहीं बल्कि समाज में अच्छे नागरिक, संस्कारिक मानव और चरित्रवान पीढ़ियां तैयार की है.
મેડમ એક શબ્દ વાપર્યો કે માસ્તર કહેતા. માસ્તર અત્યારે થોડો આપણને સામાન્ય શબ્દ લાગે, પણ એનો અર્થ જો વિચારીએ તો માના સ્તર સુધી જઈ અને જે વિદ્યાર્થીને વહાલપૂર્વક સંભાળે છે, એનું જતન કરે છે, એવી વ્યક્તિ એટલે માસ્ટર. અને અત્યારે જે આપણે શિક્ષક શબ્દ વાપરીએ છીએ, તો શિક્ષકને જો હું વ્યાખ્યાયિત કરું મારા વિચાર પ્રમાણે, તો શિક્ષક એટલે શિક્ષા, ક્ષમા અને કરુણાનું ત્રિવેણી સંગમ. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચમાં પૂર, નર્મદા નદી 28 ફૂટની સપાટી સ્પર્શી 30 લોકોનું સ્થળાંતર. ડેમના 23 દરવાજામાંથી 4.6 લાખ ક્યુસેક પાણી છોડાતા રેવા ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. મહત્તમ સપાટી 29 ફૂટ સુધી જાય તેવી શક્યતા. જિલ્લા વહીવટીતંત્રની સંભવિત પૂર પર ચાંપતી નજર. સાંજે નર્મદા ડેમની સપાટી વધીને 136.12 મીટર નોંધાઈ. શહેરનો કાંઠા વિસ્તાર સહિત 15 ગામોને કરાવ્યા સાબદા. વર્ષમાં પૂર વચ્ચે મોસમનો સરેરાશ વરસાદ પણ 106% વટાવી ગયો. જિલ્લામાં 35 કલાકમાં મોસમની સરેરાશનો 13% વરસાદ વરસ્યો. શુક્રવારે સવારથી સાંજ સુધીમાં વાગરામાં 1.5 ઇંચ અને હાંસોટમાં 1 ઇંચ વરસાદ. ભરૂચ પોલીસ પૂરમાં જરૂર પડે સ્થળાંતર સાથે રાહત બચાવ માટે ખડે પગે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ ગોલ્ડન બ્રિજે સ્થળ નિરીક્ષણ કર્યું. શનિવારે વિસર્જન સાથે નદી કિનારે બંદોબસ્ત સહિતની કામગીરી માટે જિલ્લા પોલીસ સજ્જ. ભરૂચ અને અંકલેશ્વરમાં ઈદે મિલાદના પર્વની દબદબાભેર ઉજવણી. જિલ્લામાં ઠેર ઠેર નીકળેલા જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા. લોહાણા જ્ઞાતિનું ગૌરવ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં ભરૂચની તનિષ્કા. ભરૂચની 11 વર્ષની તનિષ્કા રૂપારેલિયાનો ભારતમાં ડંકો. 1 મિનિટમાં 164 વખત મોસ્ટ સ્કીપ બોલ જમ્પ કરી જાપાનનો રેકોર્ડ તોડ્યો. ઇન્ડિયા બુકમાં નામ દર્જ થયા બાદ હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ માટે કર્યું એપ્લાય. વાડિયાના વટારિયા ગામે ફાર્મ હાઉસમાં જુગારની ક્લબ પર દરોડા. 6 જુગારી 10.89 લાખના મુદ્દામાલ સાથે જબ્બે. રોકડા 4.18 લાખ, 4 મોબાઈલ અને 1 કાર કબજે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.